શક્તિનું પર્વ અને મા ભારતી એટલે મા શક્તિનો આ દેશ છે અને આ જ્યારે 9 દિવસ મા શક્તિનું જ્યારે પર્વ છે ત્યારે કચ્છ ધણિયાની આ આશાપુરાના પદયાત્રીએ અનેક લોકો આવતા હોય છે ત્યારે આજે પત્રકારો દ્વારા જે કેમ્પનું આયોજન કર્યું છે શું કહે કચ્છ પત્રકાર મિત્રો દ્વારા આજે કચ્છની અંદર સરસ મજાના પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જેને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પત્રકાર મિત્રો થોડાક દિવસો પહેલાં ગણેશ ઉત્સવનું પણ આયોજન કર્યું અને આજે જે સૌ મિત્રો છે એમાં વિશેષ મયુરભાઈ ગુનાભાઈ એમની આખી ટીમ બધા જ મિત્રો થોડાક દિવસો પહેલાં એમનો ફોન આવ્યો હતો કે સરસ આયોજન દર વર્ષે કરી છે અને આ વર્ષે પણ કરી છે આપણે આવજો. આજે જેમ હમણાં વાત કરી એ રીતે સાધના અને શક્તિનું પર્વ ત્યારે આ પર્વની થોડા દિવસોમાં શરૂઆત થશે અને અત્યારે માતાના મઢ આશાપુરાના દર્શને શું પદયાત્રીઓ થાય છે અને સમગ્ર દેશભરમાંથી મુંબઈથી સૌરાષ્ટ્રમાંથી ગુજરાતભરમાંથી અને કચ્છના ખૂણે ખૂણેથી જ્યારે આશા અને શ્રદ્ધા લઈને પગે પગે જતા હોય ત્યારે એમને કોઈ તકલીફ ન પડે એમની સેવા માટે એમની વ્યવસ્થા માટે અનેક કેમ્પોનું આયોજન. આજે વિશેષ અમારા પત્રકાર મિત્રોએ સુંદર આયોજન કર્યું છે. એ પણ 5 દિવસ અને સરસ મજાના ભોજનની વ્યવસ્થા સાથે વોટરપ્રૂફ કાપડ ટેન્ટ બાંધવામાં આવ્યો છે. સુવાની નિવાસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 2 ટાઈમ ભોજન આપવામાં આવશે, નાસ્તો આપવામાં આવશે. સંપૂર્ણ હેલ્થની પણ આરોગ્યની પણ ચિંતા કરીને બધા જ પ્રકારની વ્યવસ્થાને ઊભી કરવામાં આવી છે અને ખરેખર હું છું અભિનંદન આપું છું અને સાથે મળી કરીને આપણે આ સુંદર અને ધર્મના કાર્યને આપણે સફળતાપૂર્વક પાર કરીએ એટલા મારા તમામ કચ્છ મિત્રો મારા તમામ કચ્છના પત્રકાર મિત્રોને મારે હૃદયપૂર્વકની શુભકામના. ધન્યવાદ. થેન્ક યુ.